આતર બનાસકાંઠાના થરાદ બાદ ડીસામાં નશીલા પદાર્થો વિરુદ્ધ જનાક્રોશને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મહારેલી યોજાઈ। ડીસામાં પણ નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આક્ષેપ લાગવામાં આવ્યો અને તેના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા। રેલીમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં બેનરો અને સૂત્રોચ્ચાર થયા। એસડીએમ કચેરી તમામ લોકો પહોંચ્યા, જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું અને નશીલા પદાર્થોનું ચાલતું નેટવર્ક બંધ કરાવવા અપીલ કરાઈ। जनता रेड करवा सुधीनी पण चीमकी उच्चाराई। ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલવ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ચરસ અને દોડાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે। યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, બેન દીકરીઓ વિધવા થઈ રહી છે। જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમે આવ્યા છીએ। એમણે જે આજે જે બી કાર્ય કર્યું છે સ્ત્રીઓ માટે, એમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે એમને સાથે અમે છીએ, જિગ્નેશ મેવાણીની સાથે જ અમે છીએ। એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે દારૂ, ડ્રગ્સ બંધ કરાવે।